આપણે તો આપણા મનને જે અખંડ રામ છે એના સંગાથે રાખવું છે. દેહ તો આ પૃથ્વી ઉપર કાયમ કોઈનો નથી, પણ જે અખંડ તત્વ રૂપે આપણા ઘટમાં શબ્દ રૂપે રામ બિરાજમાન છે. આપણે એક આ મહાન પુરુષાર્થ કરવો છે કે આ મનને આપણે એ રામસંગી બનાવવો છે. રામસંગી બનાવવો છે એટલે આપણે નામસંગી બનાવવો છે. જે નામે કરીને આપણા મનના અજ્ઞાન રૂપ હું પાંચ તત્વનો દેહ છું એ મહાપાતક આપોઆપ છૂટે છે. નામ એ નામી રૂપે રહેલ છે, દેહ રૂપે નહીં. એ પોતે નામી રૂપે રહેલ છે. આવી જ રીતે વીરપુર મધ્યે રામજી ચોરે બોજા બાપા સત્સંગ કરી રહ્યા છે. ગામ ડાયરો બેઠા છે, જુવાનિયા બેઠા છે. બસ આવો સમય થયો એટલે 10-15 જુવાનો બેઠા થયા. બોજા બાપા કે કેમ કેમ જુવાન, કેમ બાપા બધા બેઠા થયા? કે બાપા આજે હોળીનો દિવસ છે એટલે અમારે લાકડા છાણા ભેગા કરવા છે એટલે અમે જાય છીએ. હા જાઓ 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 છોકરા, આનંદથી લાકડા છાણા ભેગા કરો, હોળી પ્રગટાવો. એ હોળીના પ્રદક્ષિણા કરતા, તાપ પ્રાપ્ત કરતા આખું વર્ષ તમારી કાયા નિરોગી રહે. નાના બાળકને ઝાડ હોહરવો કાઢો એટલે અમે ઉદાસણી સુધી એને શરદી તાવ ઉધરસ કાંઈ ન થાય. કોઈ વિવેકી જાણનારા વૃદ્ધો એ હોળીના તાપને જોઈને, એની જ્વાળાઓની દિશાને જોઈને આખા વરનો વર્તારો હોત કહે કે વણ વર સારું થાય છે, હોળે હોળ આની છોકરાઓ પાકું. આને જાણનારા ભેદુ પુરુષો કહીશે. પણ જોવાનો, હું એક એવી હોળી તાપી જાણું છું કે જે હોળીને તાપતા જ મળાવો આપણા જન્મ મરણ મટી જાય. જાઓ જાઓ જુવાનો જાઓ, તમ તો મારે. એ 5-15 જુવાનોના ટોળાની અંદર જલારામ બાપા પણ હતા. એણે આ વાતને હૃદયની અંદર સ્થિત કરી દીધી. હે કાંઈ એવી એકઈ હોળી હોઈ શકે કે જેને તાપતા આપણા જન્મ મરણ મટી જાય, બહુ રોગ ટળી જાય? એ તો છાણા લાકડા ભેગા કર્યા ને હોળી પ્રગટાવીને બધાએ હોળી તાપીને શ્રીફળ સાકરની પ્રસાદી કરીને હાજે ઘરે આવ્યા, વારું પાણી કર્યા. જલારામ બાપાએ વીરબાઈ માને કીધું કે આજે રામજી ચોરે એક પટેલના બાપા સત્સંગ કરતા હતા, પણ અમે જુવાનો બધા બેઠા થયા એટલે કે હું એક એવી હોળી તાપી જાણું છું કે જેને તાપતા જન્મ મરણ મટી જાય. એના સત્સંગમાં બહુ મજા આવતી હતી. વીરબાઈમાં કે પણ આપણે હારી વાતે પર્યાળ ન કરાય,
હાલો આપણે ચોરે જાય. ચોરે જઈને પગ પકડ્યા. એટલે કોણ બાપા? એ તો હું ચલો. કેમ અટાણે? કે બાપા તમે સત્સંગમાં એમ કહેતા હતા કે હું એક એવી હોળી તાપી જાણું છું કે જેનાથી જન્મ મરણ મટી જાય. અરે શાબાશ! એટલે તે પકડ કર્યો. એ બાપા અમારી ઘરે હાલો ને, કાંઈક ઈ મેલી કાંઈક વાતો અમને કરો ને. હાલો જુવાન હાલો. જલા બાપા એની ઘરે તેડી આવ્યા. આગતા સ્વાગતા ચા પાણી કર્યા. બાપા કાંઈક ઈ વાતું કરો ને કે જેનાથી અમારા જન્મ મરણ મટી જાય. નાનપણથી ભજન સત્સંગ તો કરી રહ્યા છે બાપા. કાલ સવારે અમારે જાત્રાએ જવું છે. કીધું વળી પછી મળવું થાય ન થાય તો બાપા એ માયલી કાંઈક બે વાત કરો ને. ભલે જુવાન, ધન્ય છે તમારા હૃદયના ભાવને. ધન્ય છે તમે શબ્દને પકડી જાણો છો. અને ખરેખર મુમુક્ષપણું આને જ કહેવામાં આવે છે કે સત્સંગમાંથી આપણું મન શબ્દની પકડ કરે. તમારા કચ્છના મેકરણ દાદાએ કીધું કે વાતળિયું 20,000 એમાં હકની એટલે હકડી હાથ કરજો તો જોખો મટે તમારા મન તણો એટલે જીવ તણો અને મળવ ધન ઉગરી જાય તમારું. આપણું મન સત્સંગની અંદરથી આવા શબ્દોની જો પકડ કરતા શીખે અને ખરેખર એને જ મુમુક્ષપણું કહેવામાં આવે છે. આપણું મન સાંભળવા ખાતર સાંભળે અને મુમુક્ષ ભાવે સાંભળે એમાં ઘણો મોટો લાભ થાય છે. એમાં તો એ સમય પૂરતો જ આપણને આનંદ આવે. એ શબ્દોની છાયા રચાણી હોય, બોલનાર પુરુષનો હૃદયનો ભાવ છવાણો હોય એટલે એ સમયે આપણને મજા આવે, આનંદ આવે. તાલ માળ રાગ ઢાળ પરાસ એ ભજનોની અંદર આપણને મોજ આવે. આપણો દેહ ડોલવા માંડી જાય. પણ ખરો લાભ શેને છે કે કોઈ શબ્દની પકડ કરે. ભલે જુવાન, ધન્ય છે તારા ભાવને ભાઈ. અમે તો આ બાહિરની હોળીની વાત નથી કરતા. અમે તો આ દેહ મંદિરની અંદર એક અખંડ બ્રહ્મ પ્રગટ છે. એ બ્રહ્મને તાપતા આપણા મનના દેહંકારનો લય થઈ જાય છે. અને અહંકાર ટળતાની સાથે જ મન આત્મસંગી બની શકે છે. અને મન આત્મસંગી બનતાની સાથે જ જન્મ મરણ ટળી જાય છે. બજા બાપા કડીબદ્ધ વાત બતાવે છે. આવું જો ચલા તારે કરવું હોય તો મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. આવી હોળી હૃદયની અંદર મચાવવી છે. એ શેની છે કે તારા દિલ વાદળમાં ઘનઘોર મચાવી બીજ ચમકાવે એક ચમક પ્રેમનો. તારા ભાવથી ભીની હૃદય ભૂમિ પર ઉગી જાય છે લીલુડો છોડ એક પ્રેમનો. તારા પ્રેમના પડછંદે સૌ કોઈને જગાડી દેજે સંદેશો તું એક પ્રેમનો. તોડી ભેદ ભ્રમણા બેડી સ્વાર્થ દુબજાની તો રહેજે પૂજક એક પ્રેમનો. હૃદયની અંદર આવી અખંડ હોળીને ઉઠાડી લે. મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. આમ તો કામની હોળી લઈ ગઈ છે, ક્રોધની હોળી લઈ ગઈ છે, લોભની હોળી લઈ ગઈ છે, મોહની હોળી લઈ ગઈ છે. એ પછી આ ચારના પેટા વિભાગનો તો કોઈ પાર નથી.
પણ કોઈ નામની હોળી લગાડે એટલે એવો અખંડ લગ્ની લગાડે, મચાવે મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. હે જલા, જાત્રાએ જઈને તો આપણે થઈ ગયેલાને જાણવા જઈ રહ્યા છે. કાંઈક એ વિશે આપણે એની કથાને જાણવા જઈ રહ્યા છે. જોકે અત્યારે તો હવે તીર્થોની અંદર પણ ખાસ કરીને ક્યાંય સત્સંગ પ્રાપ્ત નથી. એટલે આપણે એ થયેલા દેવના દર્શન કરીએ છીએ. ત્યાં આપણે શ્રદ્ધાથી વિશ્વાસથી દાન ધર્મ બજાવીએ છીએ. પણ એ કોણ? વર્તમાને કેવા સ્વરૂપે? એ સત્સંગ વગર તો કેમ ખબર પડે? જલા, જાત્રાએ જઈને આપણે જેને જાણવો છે એ અત્યારે વર્તમાને આપણા પોતાના દેહ મંદિરની અંદર સાક્ષાત બિરાજમાન છે. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, જય શબ્દમાં મિલાવે, પતળેલા મનને જો કોઈ પાછેરું વાળે તો હે જલા રોમે રોમે રંગ લાગે. મચાવે મચાવે હે જલા આવી કોઈ હરદામાં હોળી મચાવે. નાભી કમળથી સુરતી ચલાવવી છે અને શબ્દની અંદર જઈને મિલાવવી છે. બાહિર દ્રષ્ટિએ તો આપણે આપણા મનનું મોટું ભટકણ કરી ચૂક્યા છે. જાજા ભાગ્યે જીવ એટલે આપણું મન એ સ્વરૂપ વિશે બાહિરમાં ખોજ કરી રહ્યું છે. અને કબીર સાહેબ કે બસત કહા ને ઢૂંઢત કહા કિસ બી દાવે હાથ, કહે કબીર તબહી પાઈએ જબ લીજીએ કોઈ ભેદુ સાથ. છે ક્યાં ને શોધી રહ્યા છે ક્યાં? તો એ મળનાર નથી. નથી એનું કારણ કે નથી ત્યાં આપણે શોધી રહ્યા છીએ. જો જીવન બાપાના જીવન ઉપર દ્રષ્ટિ કરો તો એણે 18 ગુરુ કર્યા. 18માં ભીમ સાહેબ બેઠા, આ સત્ય નામની ઓળખાણ કરાવી, એની કળીબદ્ધ સાધના બતાવી. લે ભાઈ, હવે કાંઈ પ્રશ્ન ખરો? હવે કાંઈ જાણવાની ઈચ્છા ખરી કે નહીં? મારા નાથ, મારે જે વસ્તુ જોતી હતી મને મળી ગઈ. ભલે ભાઈ, તો આ શ્વાસોશ્વાસના સમરણે ભજનમાં મસ્ત રહ્યો, જરૂર તમને અનુભવ પ્રાપ્ત થશે. અને ખરા ભાવથી લગ્નથી 1 કલાક 2 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક જીવન બાપા એક આસને બેસીને આ સાધના કરવા માંડ્યા, પણ અનુભવ ઉઠતો નથી. કારણ શું હતું? એ એવી સમજણથી ભજન થઈ રહ્યું હતું કે મને આ સાહેબ ઘરાનાના પુરુષ ભીમ સાહેબ બેઠા, જે નામે નામીનો અનુભવ થાય છે એ નામ મને દીધું. આ શ્વાસોશ્વાસના સમરણ રૂપી મને સાધના બતાવી. હવે આ બધું કરતા ભગવાન આકાશમાંથી ઉતરશે અને મને દર્શન દેશે. આ પૃથ્વી ઉપર ક્યાંક હશે તો ત્યાંથી આવીને મને દર્શન દેશે. આ પાતાળમાં જો હશે તો પાતાળ ફાડીને બહાર નીકળશે અને મને દર્શન દેશે. બસ ભેદ તો એટલો જ હતો. પણ હવે બહાર ક્યાંય નથી તો તમને બહારથી આવીને કેમ દર્શન દે? છે તો આપણા ઘટમાં. સાધના પણ ભાવની બરાબર કરતા હતા. નામ સત્ય નામ પ્રાપ્ત હતું.
ભીમ સાહેબ જેવા ગુરુ ભેટા હતા, અનુભવ ઉઠતો નહોતો. બસ આપણા મનની આ બાહિર દોટ એટલે ક્યારેય અનુભવ થતો નથી. સાધકે સાધના અંતરખોઈ જે કરવી છે, અને કોઈ ઈચ્છા નહીં, એવી કોઈ અભિલાષા નહીં કે આવા સ્વરૂપે મને દર્શન દે, કાંઈ ઈચ્છા જ નહીં. કારણ કે મન બિચારું એના સ્વરૂપને જાણતું જ નથી. એટલે મન ઈચ્છીને શું ઈચ્છી શકે? મન જાકો સાચા કરી માને વાકી ખોટી આશા, બાણ પ્રસાદ સંત ચરણ રજ બોલ્યા સંત રવિદાસા. પણ કોઈ લાલ ગુજરી લઈજો ને ગુરુગમ જ્ઞાને વિચારી. મન જેને સાચું માને છે, હકીકતે એ સાવ ખોટું છે. પણ તમે એક નિષ્ઠાવંત મનને રહીને ભક્તિ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરે જ જાઓ. મન મટશે એટલે સ્વરૂપ ઉઠશે, આપોઆપ જ અનુભવ આવી જાય છે. એ ખરેખર છાસકી સંગતે દુધડિયા બગડિયા, દુધડિયા બગડિયા તો સંત નીવડિયા, તો ઘ્રત નીવડિયા. ખરેખર સાધુ કી સંગતે કબીરા બગડિયા, કબીરા બગડિયા તો સંત નીવડિયા. કોઈ ઈચ્છા નહીં. જેમ દૂધની અંદર છાશ જામણ રૂપે લગાવી દીધી, પધરાવી દીધી, મેળવી દીધી, પછી એની મેળાએ જ એક ઘન બની ગયું, એક પદાર્થ બની ગયો, પ્રવાહી મટી ગયું. આપણું મન પ્રવાહી થઈને ક્યાંય ને ક્યાંય કેટલાયની અંદર લાગી ચૂક્યું છે. એ ઘન બની ગયું, પ્રવાહી મટી ગયું. અને એની અંદર વિવેક, વિચાર, જ્ઞાન અને વૈરાગ્યનો ચાર પાખડાનો રવૈયો માંડતા એની અંદરથી માખણ તત્વ જુદું પડી ગયું. પુરુષ જાગી ગયો. એને બ્રહ્મગ્નિ ઉપર તપાવતા થોડો ઘણો છાઈસનો એટલે કીટનો એટલે દેહાધ્યાસનો ભાગ હતો, એ પણ બળી ગયો. નિરંતર સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. હવે ક્રિયા કરાવા કછુ ભી નાહી, સહજ મેં પિયુજ કો પાયા, મોહે આનંદ અદ્ભુત આયા. હવે કરવાનું કાંઈ ન રહ્યું. અને ઈ ઘીનું કોઈ દી માખણ ન થાય, ઈ ઘીનું હવે કોઈ દી દૂધ ન થાય. થાય? ભગત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ભલે ઊંચ નીચ ઘર અવતરે હોય એ સંત કા સંત. આ સાખી આવા મનને લાગુ પડે છે કે જે ઘ્રત બની ગયું. એ હંસ કાયમને માટે દેવયાન ગતિમાં આવી ગયો. પૃથ્વી ભલે પલટી જાય, આકાશ ભલે જાય તૂટ, ભાવ સંતોના ભૂલે નહીં લાભું, કે આ લક્ષ બની ગયું અમૂલ. આપણે આ ક્રિયામાંથી પસાર થવું છે અને એકવાર તત્વસાર સ્વરૂપને પામવું છે. પછી એમાં કોઈ દિવસ કાંઈ ફેરફાર થઈ શકતો નથી. દૂધનું દહીં બની ગયું, દહીંનું માખણ બની ગયું, માખણનો ઘ્રત સ્વરૂપે આપણને સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું. સ્થૂળ સૂક્ષ્મને કારણ, મહાકારણની અંદર મન વયું ગયું, એ રૂપ થઈ ગયું.
હવે ક્યારેય એના સ્વરૂપની અંદર કોઈ ફેરફાર થઈ જ શકતો નથી. એની અંદર વ્હાઇટ બોર્ડતા જ તરત જ દીવો પ્રગટ થાય છે, પ્રકાશ પ્રથરાઈ જાય છે. બસ જલા નાભી કમળથી સુરતી ચલાવો, બાહિર દ્રષ્ટિ બંધ કરી દો. નહીં, કોઈ ઈચ્છા જ નહીં, કોઈ હેતુ નહીં. હેતુ રહિત આવો જ શુદ્ધ સબરીનો ભાવ હતો તો ખરેખર માતંગ ઋષિએ ત્રિકાળદર્શી બનાવી દીધી. કોઈ હેતુ જ નહીં. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે અને જય શબ્દમાં મિલાવે, ઉઠતા શબ્દની અંદર એનું પાછું મેરવણ કરી દેવું. આના માટે એમ કહેવાય, ઉપજે બુજે વાંકો સંત ના ઉપજેવો કેવલ ભગવંત. ઉપજું ને બુજાવી જાણે એને સંત કહેવાય. કોઈ વિષયનો વાયરો ઉઠ્યો અને ગુરુના ભજનના બળે કરીને એને મટાડી જાણે એને સંત કહેવાય. પણ ના ઉપજે આવ હે કેવલ ભગવંત. પણ આપણે ગુરુના બાળકો મહાપુરુષોના સત્સંગાર્થી છે, આપણને ખબર છે સારું ઉઠે તો છે જ. જેનું મન બ્રહ્મ બની ગયું હોય એને બધું ઉઠે જ, એક સરખી જ ક્રિયા ચાલી રહી છે. પણ ના ઉપજે મતલબ કે જે સ્ફુરણ ઉઠ્યું છે એ ગુણસંગી બને એ પેલા જ આ શ્વાસોશ્વાસના સમરણ ભજન ભાવમાં ભેળવીને પાછું શબ્દમાં મેળવી દીધું. એટલે સંતો મહાપુરુષો આઠેય પોર બ્રહ્મચર્યા કરતા કહેવામાં આવે છે. એટલે એ તીર્થના તીર્થ ગણાય છે. કારણ કે સ્ફુરણને ગુણસંગી બનવા જ નથી દેતા. પ્રીતમે આને કીધું કે હવે અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલજો ને, અપાર સિંધુ અનગળ ભર્યો પણ આવા મરમી મનને સહેલજો નહીં. અગ્નિને ઉધઈ ન લાગે. અગ્નિ ક્યાં છે કે જો ઈ સ્ફુરણ ગુણસંગી બને તો એને ત્રિવિધિનો તાપ લાગે. ગુણસંગી બનતો જ નથી તો એને ત્રિવિધિનો તાપ લાગવા પણ નથી. અષ્ટાવક્ર ગુરુ સત્સંગ કરતા હતા. જનક રાજાની નગરીને બળતી દેખાડી તો કેટલાય બૂટ ચંપલ પહેર્યા વગરના ધોડી ધોડીને નગરીમાં પૂગી ગયા. અષ્ટાવક્ર કે જનક, તારી મિથિલા ભડકે બળે તારે જાવું નથી? હે મારા નાથ, આ સત્સંગની માલિપા જે આનંદ જે મોજ છે એ આ જગતમાં ક્યાંય નથી. હરી હરી કથા કરો તમે. કારણ કે એ માયલું એને કોઈ તાપ લાગતો જ નહોતો. મતલબ મારા પણ આનું કાંઈ હતું જ નહીં. મારું હતું એટલે થોડું પડ્યું તો પાકું હું મારું ઘર ઠારી આવું, હું મારી ધનમાલ મિલકત મૂડીને બચાવી આવું. મારું કાંઈ હતું જ નહીં તો તાપ ક્યાં છે? દુઃખ તો કોનું છે?
કે મારાનું દુઃખ છે, તારાનું ક્યાં દુઃખ છે? જે હું મટીને તુહીની અંદર સમાણા છે એને આવું કાંઈ છે જ નહીં. અગ્નિને ઉધઈ ન લાગે, મહામણીને મેલજો નહીં, અભાર સિંધુ ભલે અનગઢ ભર્યો પણ આવા મરમીને મન સેલજો નહીં. ભોજા બાપા કે જલા આવી સમજણે જો ભજન કરવામાં આવે તો આપણે જેને રામ રૂપે ઈશ્વર માનતા હતા, આપણે જેને કૃષ્ણ રૂપે ઈશ્વર માનતા હતા, જેને દેવ રૂપે ઈશ્વર માનતા હતા, દેવી રૂપે ઈશ્વર માનતા હતા, આપણે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ રૂપે ઈશ્વર માનતા હતા, એ તો આપણા ઘટની અંદર ઈશ્વર શબ્દ રૂપે બિરાજમાન છે. ખબર પડી ગઈ કે સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી દેવ, સોહમ ઇતિ શ્રી દેવી, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે સુધી તો બધું ઠીક છે. અને ગુરુની કૃપાએ ખબર પડી ગઈ કે સોહમ ઇતિ શ્રી હું પોતે છું. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે? હે જલા, આ શબ્દની અંદર કોઈ સુરતા મિલાવે? આ પતળેલા મનને કોઈ પાછેરું વાળે? એ જલા, તો રોમે રોમે રંગ લાગે. આપણું મન પતળેલ પ્રવાહિક હતું એટલે જ્યાં ને ત્યાં લાગ્યું હતું, જ્યાં ને ત્યાં લાગ્યું હતું. આ વાત 100% સાચી છે. ભલે આપણે સાંભળી લઈ, બોલી લઈ, યાદ રાખી લઈ, પણ આ બધી હકીકતો છે. જ્યારે ને ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને મળવાને તલપાપડ થઈ જાય. 5-7 દી થયા હોય, 5-15 દી થયા હોય, સામેથી એમ કે મારે અર્જુનને મળવા જવું છે. હસ્તિનાપુરના ધક્કા ચાલુ જ રહીએ. લક્ષ્મીજીને એમ થયું કે પણ શું છે આ બધું? ઘડીએ ને વળીએ, અને વળી આના એક હાટું જ. એકવાર છણકો કરીને કહે હાલો મારે આવવું છે. ભગવાનને ખ્યાલ આવી ગયો, ભલે ભલે જરૂર આવો દેવી, આવો. માતાજીને એવો ભાવ કે જરાક જોવ તો ખરી કે ભાઈ આ અર્જુનને એટલો બધો પ્રેમ છે કે આને જાવું પડે છે. ભલે આવો. બરોબર બપોરના સમયે પહોંચ્યા. અર્જુન નાઈ ધોઈને જટાને સૂકવવા માટે થઈને પલંગ ઉપર પહોંચ્યા છે. જટા લબડી રહી છે. ડોકું કાઢીને જોયું, અર્જુન ઘસઘસાટ ઊંઘે છે. પ્રસન્ન થઈ ગયા, મુખ હસી પડ્યું. દબાતા પગલે ધીમે ધીમે અંદર પ્રવેશ્યા. સતી આવવા ગયા એટલે કાનમાં કે જરાક હળવા પગલે હાલજો, અર્જુનની નીંદર ઉડી ન જાય. હા તો માતાજીને કાંઈકનું કાંઈક થઈ ગયું કે આમ હાલે. આ સ્વામી છે કે સેવક છે? અને ખરેખર ભક્ત અને ભગવાનની વચ્ચે આ ખબર પડે એમ નથી. આમાં કોણ સ્વામી ને કોણ સેવક? બધાય માટેની આ વાતો નથી. બધાય માટેની આ વાતો નથી. નરસિંહ મહેતાની ઘરે આવો પ્રસંગ થયો. કુંવરબાઈના લગ્ન હતા ને માથું ગુથાવાને માટે કુંવરને ઓયડામાં લાવ્યા. એમ માણેકબાઈની તો ગેરહાજરી હતી. એ બધા નાતીલાઓ લઈ આવ્યા, પણ એક સ્વરૂપવાન શ્રી મોટા શેઠાણી કુંવરને વાલ કરતા કરતા તેલ નાખી રહ્યા છે. પાથીએ પાથીએ તેલ નાખે છે. ઘડીએ ઘડીએ એનાથી રોવાઈ જાય. ઘડીક ગાલ ઉપર હાથ ફેરવે, વળી ગાલે બકો ભર લે. બધી બાઈઓ આ જોયા કરે. એનો ઘરવાળો મોટો મુંબઈ કલકત્તાના શેઠિયો જેવો શેઠ, રૂપના અંબાર બેઈમાણા, એ થોડી થોડીને આયા નરસિંહ મહેતાના કામ કરે.
બાઈઓ આ બધી જોયા કરે કે આ કોણ હશે આ બેન, આવા સ્વરૂપવાન, આટલું કુંવરને વાલ કરે છે, એના ઘરવાળા થોડીને કામ કરે છે. જો નરસિંહ મહેતાના હગા હોય તો એ આપણે હગા થાય ને, તો આપણને ખબર પડે કે આ આવી રીતે આના હગા થાય મહેતાના. પણ આપણે તો આને ઓળખતા નથી, કોણ હશે આ, હું હગા થતા હશે. એક બાઈએ જીગર કરીને પૂછ્યું, હે બેન, તમે કુંવરને આટલું વાલ કરો છો, નરસિંહ મહેતા તમારે શું હગા થાય? કારણ કે અમે નરસિંહ મહેતાના હગા છે, અમે તમને કઈ જોયા નથી. લક્ષ્મીજી કે તમારી વાત સાચી છે, અમારા સંબંધની તમને ખબર નથી. અમે આવ્યા પણ તમે નથી જાણ્યા, અમે આવ્યા પણ તમે અમને ઓળખી શક્યા નથી. આ નરસિંહ મહેતા છે ને, એ અમારા શેઠ છે. લક્ષ્મીજી કે આ કુંવર તો મારું પેટ છે, અમારા સંબંધમાં બેન તમને સુઈ જ નહીં પડે હો. ને ખરેખર કોણ સ્વામી ને કોણ સેવકી, ભગત અને ભગવાનની વચ્ચે ખબર પડે એમ નથી, નહીં. લક્ષ્મીજીને ભગવાન અર્જુનની નજીક આવી ગયા. અર્જુનનું મુખ જોઈને પ્રસન્ન થઈ ગયા, મંદ હસવા માંડી ગયા. થોડીક વાર એના હામું જોઈ સ્થિત પ્રજ્ઞ સ્થિતિ થઈ ગઈ. ખરેખર તમારે ત્યાં 2-3 દીકરી પછી દીકરો જન્મે, એને જોઈને તમારી આવી સ્થિતિ થાય, તમને એમ થાય કે વાહ વાહ, ભગવાને દયા કરી, કેવું સુંદર બાળક રૂપે મને પુત્રનું પારણું બંધાયું, ધન્ય છે. ને ખરેખર ભક્ત હૃદયની અંદર આવો ભાવરૂપી દીકરો જન્મો છે ને, ત્યાં ભગવાન સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે, આળે ખાઈ જાય, જડાઈ જાય, આવી સ્થિતિ થઈ જાય. ભગવાન અર્જુનના જટા હાથમાં લઈને પોતાના પિતાંબરાથી વાળ કોરા કરવા માંડી ગયા. ત્યાં તો લક્ષ્મીજીને ભડકો થઈ ગયો, કાણે તો બહુ કરી, આવડો ઉઠતો નથી, કાંઈ સેવા સુસુપા કરતો નથી, અને આ કાળિયા ઠાકર મંડાણા. ભડકો થઈ ગયો, રી ચડી ગઈ. પણ સતી સ્ત્રીનો સ્વભાવ છે કે શક્ય હોય એટલું પતિના હાથમાંથી કામ લઈ લેવું. એ ઈશારો કર્યો કે ઈ મને કરવા દ્યો, ભલે ભલે, આવો. એટલે લક્ષ્મીજીએ એ જટા હાથમાં લીધી અને પોતાની સાડીથી એ જટાને કોરી કરવા માંડ્યા. 5-7 વાર થયું ને એમ. એ ભગવાને કાનમાં શું કીધું ખબર છે? કે સતી ધ્યાન રાખજો, આના વાળ ગરમ ન થઈ જાય. ત્યાં તો ધોમ થઈ ગયા કે આણે તો બહુ કરી, હૈદ કરી નાખી આણે. એમાં 2-4 વાર જરાક ઉતાવળે હાડીથી વાળ ઘસાઈ ગયા. ભગવાનની વાત યાદ આવી. એટલે એ જટાનો જથ્થો લઈને પોતાના ગાલે રાખો, જાણવા માટે. તૈપા નથી ને ક્યાંક. ત્યાં એના જટાના એક વાળમાંથી જુદો ધ્વનિ, જાણે એક આયરે 200-500 માણસો કૃષ્ણ 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 કૃષ્ણ, એક આયરે 500 માણસો બોલતા હોય ને એવું સંભળાણું.
ને ખરેખર લક્ષ્મીજીને સમાધિ લાગી ગઈ. દેહ જડ થઈ ગયો. આ સ્થિતિ સત્સંગીઓને ઘણી વાર સભામાં થતી હતી. બોલનાર પુરુષ તો સત્સંગ કરે છે, અનેકવિધ શબ્દથી સ્વરૂપનું ગાન ગાય છે. બોલનારના મન આઠેય પોર સોહમનું ગાન ગાય છે. એનાથી સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત થાય છે. સભાની અંદર કોઈ હલી ન કે હરી હરી ન બોલાય બાપુ, નહીં. મનને અમન કરી નાખી આખી સભાને. સ્થિત પ્રજ્ઞતા. લક્ષ્મીજીને સમાધિ લાગી ગઈ. ઘણી વાર પછી ભગવાને ખંભે હાથ મૂક્યો. કેમ દેવી? કે મારા નાથ, ધન્ય છે અર્જુનની, ધન્ય છે અર્જુનની ભક્તિની, ધન્ય છે અર્જુનના હૃદયના ભાવની. ઓહો, આટલો પ્રેમ તો હું પણ તમને નથી કરી શકતી. અહીંયા આ સ્થિતિએ ભક્ત અને ભગવાનની સ્થિતિનું વર્ણન થઈ શકતું નથી. કોણ સ્વામી છે ને કોણ સેવક છે કાંઈ ખબર નથી. બોજા બાપાએ કીધું એ વાત 100% સાચી છે. નાભી કમલથી કોઈ સુરતી ચલાવે, શબ્દમાં જય સુરતા મિલાવે. આ પતળેલા મનને કોઈ પાછેરું વાળે, એ જલા રોમે રોમે રંગ લાગે. રૂવાડે રૂવાડું કૃષ્ણ કૃષ્ણ, એટલે સોહમ સોહમ બોલે. એના દેહની માનતા ફળે ભાઈ, એના દેહની માનતા ફળે. એ તો લુવાણા હતા અને કોઈ પણ નાઈટ માનતા કરત ફળે. અને ફળે જ ને, શંકા જાય? ફળે જ. ખરેખર રૂવાડે રૂવાડું સોહમ સોહમ કરવા માંડી ગયું. હાથ અડાડતાની સાથે તમારા શરીરમાં જણનાટી થઈ જાય. સંતને આમ હાથ અડાડો ને, તમારા શરીરની અંદર જણનાટી થઈ જાય. એવું થયું હોય ને તો એમ સમજવું કે આનું રૂવાડે રૂવાડું કૃષ્ણ કૃષ્ણ કરે છે. પતળેલા મનને કોઈ પાછેરું વાળે, બસ જલા. તો ભજન કરવાની વાતો તો એક બાજુ રહી, રૂવાડો રૂવાડામાં શબ્દનાદ ગાયજા કરે. અને પછી અનુભવ થાય, પછી અનુભવ થાય કે ઝાડપાન લતાઓની અંદર સોહમ ગાજે છે. પવનની અંદરથી ઉદ્ધવજીના આખ્યાનમાં આ સ્થિતિ એ વાત હતી. પાણીનો ખડબડાટ નહીં, સોહમ સંભળાય છે. એટલે સંતોએ કંઈ ખાધું નહોતું ને એને મજો આવતી હતી કે એટલે આવતી હતી?
કોઈ દૈહિક સુખ નહોતું ને તોય મજો આવતી હતી કે હા એટલે આવતી હતી. યદુ રાજા તો જઈએ ગુરુ દત્તાત્રેયને જોવે ને તો એને આ જ વિચાર આવ્યા કરે, આ સાધુને જઈએ જોવું તો એટલી બધી પ્રસન્નતા એના મુખ ઉપર, એની હાલ આમ કડેડાટી. એકવાર આડા ઉભા રહી ગયા કે ઉભા રહ્યો મહારાજ ઉભા રહ્યો, બોલો બોલો. હું રાજા છું. હું તો જ્યારે તમને જોઉં ત્યારે તમારા મુખ ઉપર એટલી પ્રસન્નતા, એટલો આનંદ હોય કે મને તમને જોઈને મજા આવે. આઠે પોર આનંદ. હું તો જોઉં છું તમે તો ખાલી એક લંગોટી વાયરી છે, તમારી પાસે કોઈ સાધન સામગ્રી કાંઈ છે જ નહીં. હું રાજા છું, મારે વૈભવનો કોઈ પાર નથી, સુખના સાધનોની કોઈ કમીના નથી. હે મહારાજ, આ આનંદ છે શેનો ઈ કયો? કારણ કે હવે ખબર પડી ગઈ તમને કોઈ આ વસ્તુ પદાર્થનો આનંદ નથી, કારણ કે તમારી પાસે એવું કાંઈ છે નહીં. કે રાજા, આ તો મારા પોતાના સ્વરૂપનો આનંદ છે. આ પકડ કરતા આવડે તો એ ધન્ય છે. જોયું ઘણા એ સંતોના જીવનમાં, પણ મારા વાલીડા કોઈએ પૂછ્યું નહીં. યદુ રાજાને ધન્ય કહેવાય ને, એને આ ખબર પડી ગઈ કે આ મહારાજના મુખ ઉપર પ્રસન્નતા છે, આનંદ છે. ખરેખર જેને જોતા આપણા નૈણા ઠરે એવા સંત જો આ જીવનમાં મળે તો આપણને સ્વરૂપની સાઈથ મળે. ભજા બાપા કે જલા, આ સાધના એવી છે કે આની અંદર રોમે રોમે રંગ લાગે. પણ જલા નઈને દેખા તાકા વેન જ નહીં સખી, તને કોઈ તો કોઈ સમજાવે. શિખરે ચડ્યા કેરી તને કોઈ શાન બતાવે. નિગમ નેતિ કર ગાવે જલા, સોહમ પદ સેજે સેજે પાવે. મચાવે મચાવે આવી કોઈ હરદામાં હોળી મચાવે. આંખે જો એનું વેન મૂકી દે, અને વેન મૂકી દે એટલે ભિખારી વેડા કરતો નહીં, આડોડાઈ કરતો નહીં, વાયડાઈ કરતો નહીં. હવે મારે આ નથી ખાવું ને, હવે મારે આ નથી પહેરવું ને, હવે મારે આય નથી જવું ને, કાંઈ લપમાં પડતો નહીં. મનથી મૂકી દે છે. અને વળગણ છે એ ખરેખર દેહને નથી. વળગણ કોને થયું છે? કે આપણા મનને થયું છે. તે દેહને મુકાવીને તમારે શું કામ છે? મન પાસે મુકાવી દો. નૈને દેખા તાકા વેન જ નહીં સખી. આંખે જો એનું વેન મૂકી દે, કોઈ તો તને કઈ સમજાવે. વાતોથી હાલ હું તને ભગવાનના દર્શન કરાવું, એમ ક્યારેય થઈ શકતું જ નથી. નહીં, હું તમને અહીંથી ક્યાંય આઘો લઈ જઈને એનો અનુભવ કરાવી ન શકું. પણ જે સ્વરૂપ તમારા પોતાના દેહ મંદિરની અંદર ખીલી ચૂક્યું છે એનો અનુભવ કરાવવાનો છે. ગુરુ સાધકને અંતરદ્રષ્ટિ કરાવીને
આ મનને આત્મસંગી બનાવીને સાક્ષાત્કાર રૂપી અનુભવ કરાવે છે. બાહિરમાં જો કંઈ કરવાની ઈચ્છા કરી તો ભટકણ ઊભું થઈ ગયું. દુર્દેખન મત જાઓ, છેટાની વાત ન રહેવા એ ન કરો. પકડો તમારી જ સુરતાથી શબ્દની દોરી. આ તો કામ તમારે જ કરવું પડશે. અનુભવ કરવો હોય તો તમારે આ કરવું પડે. બાપે વકીલ, ડોક્ટર, એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી હોય તો બાળકને એવું થવું હોય, એના પુત્રને એવું થવું હોય તો એને કરવી પડે. અભ્યાસ કર્યા વિના છૂટકો ખરો? અભ્યાસ કરવો જ પડે. એ પ્રમાણે લેસન એટલે રેણી કેણી પાડવી પડે. એ પ્રમાણે સિદ્ધિને પ્રાપ્ત કરવી પડે. તો જરૂર એને પોતાના પ્રબળાર્થનો લાભે થાય અને બાપે અનુભવ કરેલો એનોય લાભ થાય. જરૂર થાય. મતલબની વાત કે આ આપણે પોતાએ જ કરવું પડે. એવા અનુભવને જો પ્રાપ્ત કરવો હોય તો તમારે જેમ એણે એ અનુભવ પ્રાપ્ત કર્યો એમ તમારે કરવો પડે. અત્યારે ભોજા બાપા ને જલારામ બાપાનો સંવાદ ચાલી રહ્યો છે. એ ભોજા બાપા પોતાનો અનુભવ બતાવી રહ્યા છે કે બેટા તું પણ આ અનુભવને પ્રાપ્ત કર. અને કર્યો તો જલા અલા બની ગયા. એ લે લુવાણા દીકરા અલ્લાહ. ભોજા બાપાની દયાએ કૃપાએ જલાસો અલ્લાહ બની ગયા. અને એ તો કન્ફર્મ છે. અત્યારે પણ કોઈ પણને કાન પકડીને હા પાડવી પડે. એના નામ ઉપર હજારો લાખો મનુષ્યોની માનતા ફળી રહી છે. પણ એ જલાસોલા બનાવી દેનારા આ જ્ઞાન, આ નામ છે, આ ભક્તિ છે. આંખે જો એનું વેન મૂકી દે અને ખરેખર આપણા મનને આંખે જોયાનું જ વેન થઈ રહ્યું છે, એ ટાળી દેવું છે. ખરેખર દીઠી અણદીઠી કોઈ કરે તો ઈ નર એટલે ઈ જવું, ઈ જીવ પેલો તરે. દીઠી અણદીઠી કરવી પડે. જોયું છે એને નથી જોયું કરવું પડે. અને તો જ ઘાટનો બાદ થાય, તો જ અઘાટનો અનુભવ થાય. ઘાટનો બાદ ન થાય, અઘાટ ત્યાં સુધી દર્શાય નહીં. ઘાટને ટાળવો, અઘાટને જાણવો, બસ એના માટે જ સુરતી શબ્દનો યોગ છે. જેટલા તમે અઘાટ તરફ ચાલશો એટલો ઘાટનો બાદ થતો જાય છે. એક સ્વાભાવિક ક્રિયા છે. હા, અહીંયા 50 ડિગ્રી તપે છે, હાલો બાપા કાશ્મીર બાજુ વહી જાય. જેમ જેમ તમે કાશ્મીર તરફ જતા જાઓ, નજીક જાઓ, એમ તાપ ઓછો થતો જાય. ન્યા વહી જાવ તો તાપ જ નથી. ગરમી જેવું ન્યા કાંઈ છે જ નહીં. ન્યા દેહ દશા છે જ નહીં. ખરેખર જો એકવાર તમે આ યાત્રા શરૂ કરો તો એનો અનુભવ જરૂર થાય છે કે જેમ જેમ આપણે અઘાટ શબ્દ તરફ ચાલી રહ્યા છે
તો ઘાટનો બાદ થાય છે. ધીરે 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 આપણું મન દેહાધ્યાસનો ત્યાગ કરે છે. એમ બોલવું હજી બરાબર નથી. જેમ જેમ આપણું મન આ સાધના સાથે શ્વાસોશ્વાસનું સ્મરણ કરે એટલે શબ્દોના તરફ અનુભવને પ્રાપ્ત કરતું જાય. દેહાધ્યાસનો ત્યાગ કયે થઈ જાય એની ખબર પણ રહેતી નથી. દીઠી અણદીઠી કોઈ કરે એ જીવ વેલો તરે. તરી ગયો તરી ગયો તરી ગયો. એ ભાઈ શું તરી ગયો તું કે તો ખરો કે હવે દેહ દશાએ મન વર્તતું તું એ શબ્દ આત્મદશાએ વર્તવા માંડી ગયું. એનું નામ તરી ગયો. તને કોઈ તો કઈ સમજાવે? આ વાતથી કોઈ તને સમજાવી જ ન શકે. કારણ કે આ વાતનો વિષય જ નથી, અનુભવનો વિષય છે. વાતો તો ક્યાં સુધી કરી શકીએ કે આમાં આટલું ઘી છે ને આમાં આટલી ખાંડ છે ને આમાં આટલો આ બીજા સુગંધિત પદાર્થો છે ને આમાં આવા પૌષ્ટિક પદાર્થો છે ને હા આટલા તાપે તપાયું છે ને આ બધી વાતો છે. પણ પછી સ્વાદ કેવો ન્યા વાત ન ચાલે. ચાલે? હવે એ તમારે ખાવું પડે. હવે વાતો નહીં, હવે વાતો નહીં, હવે વળગો. હવે ભાઈ શબ્દની અંદર તમે અખંડ સુરતાને લગાડી દો એટલે અનુભવ રૂપી સ્વાદ એની મેળાએ આવશે અને મોક્ષની પ્રતીતિ આપતો નાદ બ્રહ્મનો ઓટકાર રૂપ અનુભવ પણ આવશે. આપણે અત્યારે બધાય વાતો કરી રહ્યા છે. ખરેખર જ્યાં જવું છે એ પોતે અવાચ્ય છે, નિર્વાણ છે, જ્યાં વાણીનો વિષય ચાલતો નથી. હવે ખરેખર પોથી છોડો અને શબ્દનું કાંડું પકડી લ્યો. ખરેખર દુર્દેખન મત જાઓ, પકડો સુરતાથી શબ્દની દોરી, કાંડું પકડી લ્યો. એમાં રહો, દો ઈશ્વર જોડી, શ્વાસ અને ઉશ્વાસ, ઓહમ અને સોહમ, એનો પકડ કરો. એ છે અખરા આદિ અનાદિના, એ બે જ ખરા છે. ખરેખર વિચાર કરો જી, આ બે વિનાના 52 બોબડા ન મળે મોંઘે મૂલે, પણ બેનો એક કરાવી દે એવા મુંજાગર કોઈ સદગુરુ મળી જાય તો વાત 52 થી બહાર બોલે. આ ખરા જે આદિ અનાદિના, ઓહ મને સોમ, એ બે ખરા છે. આદિ અનાદિ, જૂનામાં જૂનું, આથી જૂનું કાંઈ નહીં. જૂનો ધર્મ લઈજો જાણીએ, હે મારા હરિજનો, જૂનો ધર્મ લઈજો જાણી. એટલે હવે તો પછી નવો કયો? તમે જૂનો બોલ્યા નવો છે કે દેહે આદરો એ બધો નવો? હું મારો આ ધર્મ સ્વરૂપ બોલું ને તમે આ ધર્મ અમારો એમ નામ દઈને બોલો. જૂનો 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 તો આવડા બે છે, ઓહ મને સોમ. ખરેખર એ જ ધર્મ પૃથ્વી રચાણી તે દુનાનો પ્રચલિત છે અને સૌ કોઈ પાડી રહ્યા છે. સૌ કોઈ, આપણે નહીં, સૌ કોઈ.
પૃથ્વી પેલાનો અમર જોગી પ્રેમ જળ જેની પાસ, આસાને અલીલા રાણી પૂછે છે આ ધર્મની જાણ. પણ તમે હકે હાલો અને એકવાર રૂડી પાડ્યો બતાવો રીત. સાચા ખોટાની પરખના કરાવનાર ગુરુએ તમને હક આપ્યો છે, એની પરખના કરો. कहे मंसूर मस्ताना, हक मैंने दिल में पहचाना, वही तो है मस्तों का मैं खाना, उसी के बीच आता जा. अगर ऐसो को मिलने का तो हरदम लोह लगाता जा, जला कर खुद अनुमाय को भस्म तन पर लगाता जा. मस्त मंसूर है सूफी संत के हक मैंने दिल में पहचाना. આપણો અબાધિત હક છે. મનુષ્ય માત્રની પાસે આ એક હક છે. ખરેખર તું તો હંસા અમર લોક કા ભટકત કાહે ફિરે, ગુરુ કો છોડ વરુણ કુ ધ્યાવે, કારજ કछु ન સરે, મન તું ધીરજ કા ન ધરે. કબીર સાહેબ કે ખરેખર તું તો અમરલોકનો હંસ છો, ભટકણમાં ક્યાં તું ચડી ગયો? આપણે સવારે બે ઘડી વાત કરી કે આપણે અમરલોકથી આવ્યા ખરા, પણ રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. હા, વેઇટિંગ નહીં, આરએસી નહીં, કન્ફર્મ લઈને આવ્યા છે. પણ તમને કીધું ને કે આપણે રેલવે સ્ટેશનની ઝાકમ જોડની માલિપા ભૂલા પડી ગયા. રેલવે આવી ગઈ, આવીને વહી ગઈ, ખબર જ ન રહી. એ નાસ્તો કરવામાં, ચીજ વસ્તુ વહોરવામાં, માવા મિષ્ટાન ખાવામાં રેલવે છૂટી ગઈ, ખબર જ ન રહી. આપણી એ સ્થિતિ છે. આવો સુંદર મનુષ્ય દેહ મળ્યો છે, પણ ખાવામાં, પીવામાં, હાણવામાં, માણવામાં, વોરવામાં, લેવામાં, દેવામાં, એમાં જિંદગી પૂરી કરી નાખી, ખબર પડી નહીં. ગાડી છૂટી ગઈ, ગાડી છૂટી ગઈ. બીજા ભજનમાં કબીર સાહેબ કહે છે કે ગાડી છૂટી રે તમે મંજિલ પડ્યા છે દૂર, પણ આમાં જો સાચા સદગુરુ મળે તો પહોંચાડે હજુર. મેરે રામ ગાડી વારે મેલે સદગુરુ ગાડી વારે, થોડીક ધીમે થોડીક મજરે ગાડી હાંકો ને મેરે રામ ગાડી વાલે. વિષયોમાં આપણું મનરૂપી એન્જિન ઉતરી ગયું છે, પણ સાચા સદગુરુ એટલે શ્વાસોશ્વાસના સમરણે આપણા મનને સત્ય ભક્તિએ મનને ચઢાવે એવા ગુરુ મળે તો પહોંચાડે હજુર, તો પાછા મૂળ મુકામે આપણા જીવને શિવગતિમાં પ્રાપ્ત કરાવી હતી. એમાં રહો દો ઈશ્વર જોડી, તો આ બે ખરા આદિ અનાદિના અક્ષરાતીત ઓળખાય. અક્ષર સ્વરૂપ એ આપણા ઘટની અંદર ઓતપ્રોત શબ્દની અંદર તિત્ત થઈને બેઠું છે, એ શ્વાસની અંદર સમાઈને રહેલું છે. પણ શબ્દથી સાહેબ પાર. મેં તમને કીધું ને બાપા, આપણે વાતો કરી છીએ, આ વાતોથી એ વસ્તુ જરાક જુદી છે. આપણે બીજી રીતે સમજવું છે કે 33 કરોડ દેવ આ શબ્દથી બહાર પડ્યા છે, આ શબ્દથી સાહેબ પાર. પણ ભાઈ સત શબ્દે સમજાય. હવે એ ક્યાં ગોતવા જઈશું? હે શ્વાસમાં ઉઠતો શબ્દની વાત ચાલી રહી. આને તમે ગુરુ ગમે કરીને ખોજી લેજો અહો ઘટની માય. બોજા બાપા કે જલા તો જરાક આવી સમજણ લઈને આંખે જો એનું વેન મૂકી દે. ખરેખર આવી સમજણ મળશે તો જ આપણું મન ભટકારમાંથી પાછું વળશે, તો જ એ
કરતું તો ભાવથી છૂટું પડશે. વારે ઘડીએ આ ગાણા ગાયા કરવાના કે ઓલાને મુકાવવું છે, એટલે મન પાસે આ મુકાવવું છે. તમે એકની એક વાત સાંભળો તોય આવા તડાકાર થઈ જાવ છો કે બાપા અમારા મનને આ ગમવા માંડ્યું છે. મોટી વાત છે, આ ખરેખર મોટી વાત છે. ધન્ય છે, ધન્ય છે તમને, તમારા ભાવને ધન્ય છે કે તમારા મનને આ ગમવા માંડી ગયું. એલા કેનારા હોય પણ આમ ગ્રહણ કરનારા હોય નહીં તો ભાઈ સાહેબ જ્ઞાન શું કરે? હે ખરેખર નહીં ને દેખા તાકાવે ન જ નહીં સખી, તને કોઈ તો કોઈ સમજાવે, આ તને કોઈ નહીં સમજાવી શકે. અને વાતુથી આ થાય એમ નથી. લે વાતુથી તમારું પેટ ભરાઈ જાય, ભૂખ ટળે, કોઈ સ્વાદ આવે, ઓટકાર ઉઠે કે નહીં બાપા, એ વાતુથી ન થાય. એ મારે પોતે કરવું પડે, નહીં તમારે પોતે કરવું પડે ને. કર્યા વિનાનો છૂટકો નહીં, કરવું જ પડે. શિખરે ચડ્યા તરી તને કોઈ શાન બતાવે, તારા દેહમાં રહેલા સ્વરૂપની તને કોઈ શાન બતાવે, બસ જલા તો તને રોમે રોમે રંગ લાગે. બસ આ ગુરુની મહાન બલિહારી છે કે આપણને એ કોઈ બહારની વાત કરતા નથી, કોઈ 72 કળાની વાત કરતા નથી. આપણને આપણા ઘટમાં રહેલા સ્વરૂપની વાત કરી રહ્યા છે. અને બહારની અંદર તો આપણા મનનો ભટકારનો અવધિ ક્યારેય આવી પણ ન શકે. ગમે એટલી સોય ધાદરો તમે, ગમે એટલા ચિંતનો કરો, ચિંતન કરો, ગરકાપ થઈ જાઓ તો પણ ન મળે. કેવી રીતે મળે ભાઈ? કે અંતરદ્રષ્ટિએ મળે. જો સુરતી શબ્દનો યોગ પ્રાપ્ત હોય અને તમે હવે એક નક્કીપણાના નિશાનથી જો ભજન કરતા હો તો મળે. જીવન બાપાને બસ કાંઈ બીજી કાંઈ ભૂલ નહોતી હો, અને કાંઈ રમત નહોતા કરતા. 18 ગુરુ કર્યા એટલે કાંઈ રમતે નહોતા ચડ્યા, પણ આ સત્ય પ્રાપ્ત થતું નહોતું. હરજીવન દાદાની ખોઈ જે આમ જ હતી ને, અખંડ વસ્તુ ઉપર ચાલતા હતા કે અખંડ વસ્તુ જોઈ મારે. થાય ને ઠરે એ નો હાલે, થાય ને ઠરે એ નો હાલે ને. ખરેખર જે થાય ને ઠરે એ ઈશ્વર નથી. નહીં, ઈશ્વર તો થાતોય નથી ને ઠરતોય નથી, મતલબ જન્મતોય નથી ને મરતોય નથી. અને ખરેખર હવે આપણે આ મહાન જ્ઞાને ચિંતન કરતા સમજતા ખ્યાલ આવ્યો કે દેહ જન્મતા તું ન જન્મતા, દેહ મરતા તું ન મરતા, દેહ અનાતમ તું આતમ. તો હવે હે મન તું ફીર ખોટા સંકલ્પ ક્યું કરતા? હું દેહ છું એવો ખોટો સંકલ્પ પણ તું શું કામ કરે છે? લે આ આપણને તો ખબર પડી ગઈ. અને ખરેખર એવું થોડુંક અનુભવમાં આવવા માંડ્યું, એવું કાંઈક કાંઈક જોતા જણાવવા પણ માંડ્યું, તોય આપણું મન આ સંકલ્પનો ત્યાગ નથી કરતું. બસ તમારે આ માટે મન પાસે શ્વાસોશ્વાસના સમરણ રૂપી આ સાધના આ માટે કરાવી છે. જેની ઘડીએ હુંકાર ટળી ગયો,
એટલે તરત જ તુંહીકાર ઉઠી ગયો. ઘઉં છે હું દેહ છવી ઘઉં છે, હું નહીં ને તું સદા. પછી ન્યા છે શું માયાનું જોર? પછી દેહાધ્યાસનું કોઈ ન્યા કંઈક ફણગલું ફૂટતું જ નથી. તો બાપા આ માટે શું કરવું? આ માટે એક જ ગુરુને એક જ ઈશ્વર એમ ભજી લે આઠેય પૂર. એક મનને નિષ્ઠાવંત બનાવ્યું. ગુરુ મળ્યા એ મને ભગવાન મળ્યા, નામ મળ્યું એ મને રામ મળ્યા. હવે ભજન ચાલુ કર્યું. આ યોગ જરૂર સફળ થાય છે. પણ જ્યાં સુધી ગુરુમાં અને નામમાં આપણને આવી દ્રઢતા નથી થઈ, એટલે બાપા અનુભવ થતો નથી. એ દ્રઢતા કરાવવા માટે જ વારે ઘડીએ આપણે આ સત્સંગ સમારોહો કરી છે. આપણા આ સત્સંગ સમારોહનો હેતુ આવડો આ એક જ છે, નિષ્ઠાવંત મનને બનાવવું છે. આ ખરા જે છે આદિ અનાદિના, અક્ષરાતીત ઓળખાય. શબ્દથી તો બધાય સાહેબો પાર હૈ, પણ મારા માટે એ સત શબ્દે ગુરુ ગમે કરીને ખોજી લેજો અહો ઘટકની માય. આપણે પાર પડવું હોય તો ગુરુગમ પ્રાપ્ત કરીને અંતર ખોજ કરીને આ સ્વરૂપના અનુભવને પામીને પાર પડી જવું છે. તો હે જલા, શિખરે ચડ્યા કરી તને કોઈ શાન બતાવે? નિગમ એટલે વેદ, વેદ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે જાણપણું. નિગમ નેતિ કર ગાવે, એક ધારો એ આ જ બતાવ્યા કરે છે. વેદનું ગાન આ જ છે કે સોહમ અસ્મી, હે જીવ તું શિવ છો, તારાથી શિવ જુદા નથી. તત્વમસી ભાઈ તે તો તું પોતે છો. પ્રજ્ઞાનમ બ્રહ્મ, ભૂલો પડ્યો તું બુદ્ધિ થકી, પણ ગુરુની કૃપા પ્રાપ્ત કર અને બુદ્ધિની પ્રજ્ઞા બનાવી લે. એની દયાએ આવું કામ તું કરી બતાવ્યું. તો અયમ આત્મા બ્રહ્મ, મારો આત્મા એ બ્રહ્મ અનુભવને પ્રાપ્ત કરી લે. ચાર વેદ આ બતાવી રહ્યા છે. ખરેખર નિગમ નેતિ કર ગાવે, સોહમ પદ સેજે પાવે. હે જલા, તારા સ્વરૂપની ભાન તને સેજે સેજે થઈ શકે એમ છે. ખરેખર જે વસ્તુ સહજ છે, જે વસ્તુ નિર્બંધ છે, એને તમે સહજતાથી જ પામી શકો. ને ઉતાવળ ના ચાલે. રેટિયો કાંતો છો, રૂમાંથી તાર બનાવવો છે, તો તમારે ખૂબ ધીરજ રાખવી પડે. ઝટ ઉતાવળે બનાવજો, તાર તૂટી જાય. તૂટી જાય કે આ તૂટી જાય. સહજ વસ્તુ સહજતાથી જ પ્રાપ્ત કરો. કોઈ ઉતાવળ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ અભિલાષા નહીં. એકદમ ધીરે 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 રૂ નામ આત્માને તમે કાયતા કરો, તો જરૂર એક દિવસ તાર થઈ જાય છે. પછી એક તાર મેં તાર મિલત હૈ જરમ જરા, સુન શિખર પર લેર લાગે લરમ લરા. તમને બોલ્યા વગર આનંદ આવે, તમને સાંભળ્યા વગર આનંદ આવે. હે આવું થાય કે આ તાર બંધાઈ જાય તઈ થાય, એ વેલા ન થાય. બજા બાપા કે જલા, હવે તખતે બેસીને સખી દેખ તમાશા, ત્રિકુટી તાર મિલાવે, ગગન ગુફામાં ગવન કરાવે, જલા ન્યા પૂગે એને પછી કાલ ન ખાવે. ખરેખર છેલ્લા અનુભવે મન
જીવની દેહની આશાએ પાછો પડી જાય છે. ખરેખર મનને એવું થાય કે શ્વાસ બંધ થઈ ગયો. ગજબ છે મહાપુરુષાના અનુભવને. ખરેખર તો બંધ થતો નથી, ચાલે છે, પણ શૂન્ય થઈ ગયું. જે ઓમ શબ્દ તમે જોઈ રહ્યા છો એમાં જે તગડામાંથી સુરતારૂપ બહાર નીકળ્યું, ચંદ્રને ટચ થયું એટલે શૂન્ય થઈ ગયું. મન સોહમના અનુભવને પામ્યું એટલે શૂન્ય થઈ ગયું. શ્વાસની સ્થિતિ શૂન્ય થઈ ગઈ. ઈ અવાજે બંધ થઈ ગયો. લાભુ દાદા એકવાર કે આ ગિરનારની અંદર 250-300 વર્ષના મનુષ્યો છે જે આઠેયપોર ભજન કરી રહ્યા છે. તો આપણને ખબર છે કે આયુષ્ય તો શ્વાસ ઉપર હાલે છે. આપણે તો 3 વાર મરી ગયા ને હજી એમને જીવે છે. હે, એમને જીવે છે. ખરેખર શબ્દની અંદર આ શ્વાસ ઉશ્વાસનો લય કરી નાખ્યો. એટલે આપણે સોભરી ઋષિની વાતો કરી છે કે સોભરી ઋષિ પાણીમાં બેહીને તપ કરતા. બડબડિયા જ બોલે ને. કોઈ જીવ જીવે? બડે જીવા, કન્ફર્મ. શબ્દની અંદર શ્વાસ ઉશ્વાસનો પણ લય કરી નાખ્યો. ભાગવત કથામાં એમ કહેવાય છે કે આ ઋષિ આટલા 1000 વર્ષ જીવ્યા. લે હાલે, ભલે દેહ કરીને જીવા હોય તો એ ભલે શંકા નથી કરવી, નકર ઈ તાર ક્યારેય તૂટતો પણ નથી. ઈ તાર ક્યારેય તૂટતો પણ નથી. ખરેખર તખતે બેસીને સખી દેખ તમાશા, કોઈ ત્રિકુટી તાર મિલાવે. તખત શું છે કે ભાઈ, તખત શ્વાસ અને ઉશ્વાસ છે. બેઠક અહીં કરી લ્યો પેલા. હવે તમાશો જોયા કર. સ્થૂળ સૂક્ષ્મ ને કારણની અંદર રજોગુણ, સત્વગુણ, આધિવ્યાધિ ને ઉપાધિ, આ તગડાની રમત ચાલી રહી છે. પણ કોઈ ત્રિકુટી તાર મિલાવે. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ, આ ત્રિકુટીની અંદર તાર મિલાવી દો. ખરેખર રજોગુણ, સત્વગુણ, તમોગુણ એ તો બધી સામાન્ય સ્ટેજ છે. એમાંથી જો કોઈ ચલિત થઈ જાય તો આધિવ્યાધિને ઉપાધિને પામે. પણ એમાં કઈ કક્ષાને પ્રાપ્ત કરે તો એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ બની જાય. ત્યાંય સુધી હજી કાંઈ નથી. નહીં. ઉગારામ દાદાએ કીધું, ત્રિકુટી આગે તેજ સ્વરૂપી જ્યાં સદગુરુ આપ બિરાજે. સોહમ સ્વરૂપ બનકર પોતે કોઈ જય ગુરુ સ્વરૂપમાં સમાવે. આ ઘટમાં અખંડ ઝાલર વાગે પણ કોઈ ગુરુ ગમ જ્ઞાની જાગે, નામની અંદર જાગે. સ્થૂળ સૂક્ષ્મને કારણ આ તો બધી સામાન્ય વાતો છે. પણ શ્વાસ ઉશ્વાસ ને શબ્દ, સ્થૂળ એટલે હું ને તમે બે, આ ડબલા. સૂક્ષ્મ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારનું બનેલું વાસનિક લિંગ શરીર. અને કારણ એટલે શ્વાસ ઉશ્વાસ. લે, આ બધું સામાન્ય. કે ક્યારે સામાન્ય? કે જ્યારે શ્વાસ ઉશ્વાસ અને શબ્દનું એક ઘર કરીને શૂન્યનો અનુભવ કરો એટલે ઓલું તુચ્છ થઈ ગયું. એક સાધન ગણાણું.
અને ખરેખર હવે કાંઈક આપણને એવી ખબર પડી છે કે દેહ છે એ સાધન છે ને મન છે ને એને હાંકવા વાળો છે. ખબર પડી આપણને. શ્વાસ ઉશ્વાસ એ એક સાધન છે, શબ્દો એની અંદર ચાલી રહ્યો છે. શબ્દનો અનુભવ એટલે આખું જગત તુચ્છ થઈ ગયું, તુચ્છ થઈ ગયું. દેહનું બંધન છૂટી ગયું. મહાપુરુષો બધી વાતો કરતા હોય, મારે હવે એટલા સમય પછી આ દેહ છોડી દેવો છે, એવું વાતો કરતા હોય બધા. સાંભળનારા બરાબર કે બરાબર છે, ભલે દાદા તમ તમારે દેહને છોડો. જે અનુભવીઓ છે એને આ બધી વાતો તુચ્છ થઈ પડી છે. દેહરૂપી ખલકા બદલાવતા બદલાવતા હાઈલા આવે છે ને હાઈલા જાય છે. એ બધી સામાન્ય વાતો એને થઈ પડી. તખતે બેસીને સખી દેખ તમાશા, શ્વાસ અને ઉશ્વાસે આવી જાતો મારા નાથનો તમાશો, એનો મજરો એનો આનંદ તને ન્યા મળે. ખરેખર બસતા તો હે, સબકો બસતા હે રણુકાર, ઉઠે તો છે જ, કોઈ ઘટ એવું નથી કે ત્યાં નાદ ન ગાજતો હોય, પણ બસતા હે એવો પરાને પાર, દેહથી પર ગાજી રહ્યો છે. પરાને પાર પહોંચ્યા જે નર સુરા, સાંભળ્યા એને બાસતા અનહદ તુરા. લે સુરવીર હોય એ બહાર નીકળી શકે. લે અને આ ફરિયાદ છે બધાયની. એ બાબા ભજન કરવા બેહીને એટલે હારો વિચારો વધારે થાય. અને એવો અનુભવ એ છે કે તમે કોઈ ઘરકામ માટેનું, વેપાર કામ માટેનું, સંસાર કામ માટેનું કંઈ કરતા હો તો 1, 2, 3 એ વિશેના જ આવે, બરાબર. પણ જ્યારે તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે અનેકવિધ વિચારો આવે છે. આનું શું કારણ છે? આવું શું કામ થાય છે કે તમે ભજન કરવા બેઠા એટલે શું કરવા બેઠા? કે તમે અલખનું દ્વાર ખોલવા બેઠા. અલખનું દ્વાર ખોલ્યું તો એની અંદરથી તમે જ કરેલા કર્મનો પવન છૂટે છે. એ તમને અંદર ઘરવા દેતો નથી. ન્યા સુરવીર શબ્દ લાગુ પડ્યો. ડુંગર ચડિયા દેખી મઢિયા, પણ મેં ભૈયા સુરવીર. 10,000 गुरु प्रकाशे अमर हो गई जागीर, ऐ माई मैं तो बन गया फकीर, मैंने ढूंढा अपना शरीर, ओ माई मैं बन गया फकीर. ઈ દ્વાર ખોલવા બેહો એટલે અંદરથી પવન ચાલુ થાય. ત્યાં તમારું મન કેવું સુરવીર છે એની તમારી કક્ષા નક્કી થાય. તમારી કક્ષા નક્કી થાય. તમારા મનને તમે સુરવીર બનાવો. અને ખરેખર દેહનો સુરવીર સુરવીર નથી ગણાતો, મનનો સુરવીર સુરવીર ગણાય છે. ખરેખર છે ને સંતો મહાસુરવીર છે. વિચાર તો કરો, એને એના ઘટના શત્રુ તો માર્યા, પણ આપણા ઘટનાઓ તો માર્યા. હે ખરેખર આ સુરવીર મનની સત્તાએ કામ કરે. કાળઝાળને શાંત કરી નાખે, ગંભીર બનાવી નાખે. મોટો ભડકો બરતો હોય ને 50 ડોલ નાખીને ઠારી, એમ નહીં. સેકન્ડના 100મા ભાગમાં એક દ્રષ્ટિ માત્રથી. ને ખરેખર એ સંતો મહાપુરુષોના મનની ખરી સુરવીરતા છે કે એણે
દેહાધ્યાસનો ત્યાગ કરીને મનને સુરવીર બનાવીને આ દેવદ્વાર એટલે શ્વાસ અને ઉશ્વાસની અંદર પેસાડી દીધું. અને જગ્યા એને જ મળે ને, બસમાં ટ્રાફિક હોય, હવે ધીમે ધીમે પછી જાવું ને હવે આમાં કોણ ટ્રાફિકમાં ચડે ને કોણી વાગે ને કોઈ ખીચું કાપી લે ને તો તને જગ્યા ન મળે. મળે? એ તો બસ ઊભી રહી નથી, ધોઈડો નથી, માથું મારીને કોકે કોણી મારીને કોકે વાળ ખેંચ્યા ને કોકે બુસ્કોટ ખેંચ્યો ને કીચું કાપવું તોય ખરી ગયો, એને જગ્યા મળી ગઈ. હવે એને મુસાફરી દરમિયાન કોઈ અડચણ નહીં, પ્રાઇવેટ સીટ આપણી. પછી હેઠો ઉતરે ને રૂમાલ રાખીને ઉતરે ને કોઈ એમાં બેહે નહીં, બેહે બુકિંગ. ખરેખર દેહ છોડવાનો થાય ને પાછો આવીને બે તો એનું બુકિંગ જ હોય, એનું બુકિંગ. પ્રજા બાપા કહે ભાઈ આવા તખતે બેસીને સખી દેખ તમાશા કોઈ ત્રિકુટી તાર મિલાવે, શ્વાસ ઉશ્વાસ અને શબ્દની અંદર તારો તાર જોડી દે. ગગન ગુફામાં જઈને ગવન કરાવે, ઘટ ગગનની અંદર આ અક્ષર ગુફા રહેલી છે, મનને એની અંદર ગવન કરાવી દે. બસ જલા જો ન્યાય પૂગે ને પછી એને દેહાધ્યાસ રૂપી કર્મ રૂપી કોઈ કાળ કાંઈ કરી ન શકે નહીં. ત્યાં કોઈનું કાંઈ કાર્ય ફાવતી જ નથી. અરે શેરીમાં નાના નાના છોકરાઓ રમતા હતા ને એમાં વળી જરાક હાથ હાલી ગયા ને ખેંચાખેંચી થઈ ગઈ ને લાફાલાફી થઈ ગઈ. નાનો એવો છોકરો બે ચારને લાફા મારીને ભાગ્યો, ઓલા આંખો 4-5 છોકરા વાહે. તે ફળીમાં એની માં શાક સુધારતી ને ખોળામાં જઈને બેસી ગયો. ઓલા ડેલીએ બ્રેક મારી દીધી, ઊભા રહી ગયા, એને મન ખોળામાં જઈને બેસી ગયો. ત્યાં બેઠો બેઠો ઓલો આમ કરે, પેલા ડેલીએ જોઈને પાછા વળી ગયા. મન શબ્દ સંગી બની ગયું. ભલે તમે નઠારા કર્મ કર્યા હોય, તોફાન કર્યા હોય, એ કર્મ અંદર ન આવી શકે, તમને કાંઈ ન કરી શકે. તમે શબ્દ સંગી બની ગયા, તમે શબ્દરૂપ થઈ ગયા, એ આપોઆપ તમારા કર્મ છૂટી ગયા. ગુરુનો ઉપદેશ, ગુરુનું જ્ઞાન ખરેખરું કારગત નીવડી ગયું. વાણી હમારી ફિર ગઈ વહી તન વહી દેશ, ખારી હતી મીઠી ભઈ અપને ગુરુ કે ઉપદેશ. હવે સોહમ સોહમ બોલતું થઈ ગયું. નગર તો કંઈક જાતના કલ્પનાના ઝાડા કરતું હતું, કંઈક વિચાર કરતું હતું. હવે બીજું કાંઈ નથી. હવે એ રૂપ બની ગયું. ગગન ગુફામાં ગવન કરાવે, એ જલા અહીંયા પૂગે એને કાળ ન ખાવે. મચાવે 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 જલા આવી કોઈ હરદામાં હોળી મચાવે. પણ આ જલા રમનારાને રમત ભાવે. એ તો સભામાં જ્યાં મને પ્રશ્ન કર્યો ને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે આ રમનારો છે. આનું મન શબ્દનો પકડ કર્યો, આ જીવ આદિનો છે. આ જીવ પાર પડી જાય. પ્રશ્ન ઉપરથી સાધકના મનની સ્થિતિનો ખ્યાલ આવી જાય. ભાવ, પ્રશ્નની આયરે ભાવ, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે આ પૂછવા ખાતર પૂછે છે, જાણવા ખાતર પૂછે છે, સમજવા માટે પૂછે છે, પરીક્ષા કરવા પૂછે છે સાધક. એના પ્રશ્ન ઉપરથી ખબર પડી જાય. પ્રશ્નની અંદર
એના શબ્દો ઉપરથી ખ્યાલ આવી જાય કે ભલે આ પ્રશ્ન કરે છે પણ આ પ્રશ્ન શું કરે છે એ નહીં ખબર નથી, એ નહીં ખબર નથી. જવાબની તો એને ખબર જ નથી, પણ પ્રશ્ન શું એ એને ખબર નથી. ખરેખર સંતોના જ્ઞાને કરીને, સત્સંગે કરીને જે મનનો પકડ કરતા શીખવું એ ખરેખર પૂર્વનો છે. અમે પૂરવ્યા પૂર્વ દેશના, અમારી બોલી સુણે હંસ કોઈ, અમારી બોલી જે હંસ સુણે ખરેખર એ હંસ પૂરવ ના જ હોય. આ ઈચ્છા કરનારો જીવ પૂર્વનો કમાઈ ધારી જ હોય. રમનારાને જ આ રમત ભાવે. જો મેર કરી હોય મારામાં આવી ને આપણા મનની રામના નામની રમત માંડી બાજી સર્વે જીતેલ છે. લહેર છે, લહેર છે, જેને ગુરુ મળ્યા એને લહેર છે. જે મને રામના નામની રમત માંડી છે એની આમાં બેઠેલો રમનારો રામ, એને આપણા મનની આ રમત એક જ ગમે છે. બીજી રમત એને ગમતી નથી. નહીં, બીજી રમત એને નથી ગમતી. રકાર બ્રહ્મ રામ આપણા ઘટની અંદર રમણ કરી રહ્યો છે, રમણ કરી રહ્યો છે. આ રમનારાને આ મન આપણા મનની રમત ભાવે. જો મેર કરી હોય માવે, એટલે આ માવો વળી નવો ક્યાંથી કાઢ્યો હતો? એ કોણ છે? કે આ રમત શીખવાડનાર આપણા ગુરુ છે, એ આપણો માવો છે. હે, આપણો મેરામ છે, આપણો રોકડો ભગવાન છે. આ રમત તમને કોણ શીખવાડે નકર? રામના નામની. જો મેર કરી હોય મારામાં આવે, ભોજલના સ્વામી જે છે સદા બહુ નામી, મારા સંતોને મન ભાવે. મારા સ્વામી કાયમને માટે બહુ નામી રૂપે રહેલા છે. રામ કહું, કૃષ્ણ કહું, દેવ કહું, દેવી કહું, અનેક નામનો નામી તો આ એક જ છે. મચાવે મચાવે હે જલાવી કોઈ હરદામાં હોળી મચાવે. એટલે હમણાં આપણે તો ઉતાસણી તાપી, પણ આવા કોઈ સંતનો સમાગમ નથી, સત્સંગ નથી, તો આપણને આ ક્યાં ખબર છે? બોજા બાપાના સત્સંગે સમાગમે જલા બાપાનું તો કામ થઈ ગયું. અને આ દેહ જગતમાં ઉદાસણીને હોળીને તાપતા જન્મ મરણના સંકટમાંથી ઉગરી ગયા, દેહ કરીને પીર કહેવાઈ ગયા, જલા સોલ્લા બની ગયા. એ જ્ઞાન ગતિ જે ભોજા બાપાએ જલા બાપાને પ્રાપ્ત કરાવી, એ જ્ઞાન ગતિ આપણને સૌને કોઈને આપણા ગુરુએ પ્રાપ્ત કરાવી છે. હવે તો આપણે તાપવાની વાતો છે, તાપવાની વાતો છે. સેવાને સત્સંગ રૂપી છાણા અને લાકડા તો આપણે ભેગા કરી રહ્યા છે. પ્રગટાવીને તાપી લ્યો જરૂર. આના દેહ કરીને જન્મ મરણનું સંકટ ટળી જાય, અને આના મને આત્મા રૂપી અલ્લાહનો અનુભવ પણ થઈ જાય. ન તો ધનભાઈ છે, ધનઘડી છે કે આવું ત્રિકાળદર્શી જ્ઞાન ગુરુએ આપણને પ્રાપ્ત કરાયું છે. આ જ્ઞાને મનને ગાળી નાખવું. ભલે તમે સંસારે રહ્યો, વ્યવહારે રહ્યો, કામ ધંધા કમાણીએ રહ્યો, જે કાંઈ કરતા કુદરતે રાબ રોટલાના સાધન રૂપ જે સાધન દીધું છે કમાણીનું કરો, બધી આવડ ગોવડ કરો બાપા. તેમાં દ્રષ્ટા ભાવની કેળવણી કરો, અને તમારા મનને ખરેખર
હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા પહેરતા ઉડતા હરતા ફરતા હાણતા માણતા, અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી ભજન કરો. બસ જે અનુભવની વાતો કરી છે એ વાતો આ થકી પ્રાપ્ત થનાર છે. સદગુરુદેવની જય.